જૂના તવરામાં મોડી રાત્રે હાઈ વોલ્ટેજનો કહેર, 25મી વધુ ઘરોના ઇલેક્ટ્રિક સાધનો બળીને ખાખ. જૂના તવરાના જલારામ મંદિર ફળિયામાં ગત મોડી રાત્રે અચાનક હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ ધસી આવતાં ઇલેક્ટ્રિક સાધનો ફૂંકાયા હતા. શોર્ટ સર્કિટના અવાજો સાથે ફળિયાના 25મી વધુ મકાનોમાં વીજ ઉપકરણો એકાએક બંધ થઈ ગયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિએ અચાનક વોલ્ટેજ વધી જતાં ઘરોમાં રાખેલા કિંમતી ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ફ્રીજ, પંખા, LED ટીવી અને ટ્યુબલાઇટો સેકન્ડોમાં જ ફૂંકાઈ ગયા હતા. મોડી રાત્રે સર્જાયેલા આ હાઈ વોલ્ટેજના કહેરને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. રહીશોએ આ નુકસાની અંગે વીજ કંપની સમક્ષ કડક પગલાં લેવાની માંગ કરી છે. મારું નામ રક્ષાબેન કિરણસિંહ ગોહિલ, હું જૂના તવડા રહેવાસી જલારામ મંદિર ફળ્યું. અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં, ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે. બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, AC, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે. તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી. મારું નામ રણજીતસિંહ પ્રભાતસિંહ ગોહિલ છે. હું જૂના તવરાનો રહેવાસી છું અને ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે. અને એ જીવ આવું વારંવાર બને છે તે GEBના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે. બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે. બરાબર.